शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवળી हये हरि धारिता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા बंधु संत महंत स्वामी गुरु ने कल्याणकारी सदा। श्री स्वामिनारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराज नी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावभर्या जय स्वामी नारायण। सत्संग दीक्षा पारायणना प्रथम दिने આજે આપણે એ આશ્રય દીક્ષા મંત્ર જે આપણે દરરોજ બોલીએ છીએ, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત। એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુના યોગે એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવાથી હું ધન્ય છું, હું પૂર્ણ કામ છું, હું નિષ્પાપ છું, હું નિર્ભય છું અને સુખી છું। તો આ વારંવાર આપણે દરરોજ એ ઘણી બધી વખત બોલતા હોઈએ છીએ અને પૂજાની અંદર પણ આપણે બોલતા હોઈએ છીએ અને આપણે જ્યારે આરતીમાં પણ આ શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ। તો આજના આ સત્સંગ દીક્ષા પારાયણના પ્રથમ દિને આશ્રય દીક્ષા મંત્રનું આજે આપણે નિરૂપણ સાંભળવાના છીએ। પણ પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે આ શ્લોક ક્યાં આપવામાં આવ્યો છે? તો ગાગરમાં સાગર સમાન એવા સત્સંગ દીક્ષા ગ્રંથ અને જેના રચયિતા એ વર્તમાન કાળે પરમ પૂજ્ય એ પ્રગટ સત્પુરુષ જે મોક્ષનું દ્વાર છે એવા મહંત સ્વામી મહારાજે એ સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો અને 315 શ્લોકમાંથી 19મા નંબરનો શ્લોક એટલે કે આશ્રય દીક્ષા મંત્ર। અને આ શ્લોક એ આપણને ખરેખર જ્યારે બોલીએ, જ્યારે વિચારીએ, જ્યારે મનન ચિંતન કરીએ ને ત્યારે આપણને એક અહોભાવ થાય અને ખરેખર આ શ્લોકના જે શબ્દો રહ્યા, જે એનું ભાષાંતર છે એ મહંત સ્વામીમાં જે એમનામાં શ્લોક આપવામાં આવેલો નથી। આમ તો આ સત્સંગ દીક્ષા ગ્રંથનો એ જે મુખપાઠ એ 15,666 બાળકોએ કર્યો અને 2 ફેબ્રુઆરી 2026ના રોજ એ અટલાદરાની અંદર એ વર્તમાન કાળે જે સત્પુરુષ છે એવા મહંત સ્વામી મહારાજનો જન્મ જયંતિ ઉત્સવ ઉપક્રમે એ બધાય બાળકો ભેગા થવાના છે અને એક ઉદ્ઘોષ કરવાના છે અને બધાય બાળ વિદ્વાનોનું સન્માન પણ થવાનું છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એ પણ એ પ્રાપ્ત થવાનો છે। કારણ કે એક ઓછા સમયની અંદર, એક વર્ષ દરમિયાનની અંદર આટલા બધાય બાળકોએ એ 315 સંસ્કૃત મુખપાઠ કર્યા છે શ્લોકો અને એક સાથે 315 શ્લોક એ પોતે બોલી જાય તો આ કોઈ એક સામાન્ય બાબત નથી અને એની ઉંમર કંઈ 20, 25, 30 વર્ષની નથી। અરે 13 વર્ષથી નીચેના બાળકોએ એ અશક્ય કાર્ય એ કર્યું છે। તો જો મહંત સ્વામી મહારાજના સંકલ્પથી આ થયું છે। પરંતુ આજે આપણે વાત કરવી છે આશ્રય દીક્ષા મંત્રની। ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 9ની અંદર વાત કરતા કીધું છે કે જે ડાહ્યો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો અને એ જ મત અતિ સારમાં સાર છે। તો જો અહીંયા ભગવાનના એ જે આશરાને સારરૂપ ગણવામાં એ આવ્યો છે અને જો આશરો મહત્વનો છે। કોઈક જે શિયાળનું બચ્ચું હોય ને તો એ સ્વાભાવિક રીતે એ હરણના આશરો કરે ને તો કઈ સિંહથી તે બચી ન શકે, પરંતુ એ જ શિયાળનું બચ્ચું જો એ સિંહનો આશરો લે ને તો એ જંગલના કોઈ પણ પ્રાણીઓ તેની સામે જોઈ પણ ન શકે, આંગળી પણ ન ચીંધી શકે, કારણ કે એનો સિંહનો આશરો કર્યો છે। એમ જે ડાહ્યો હોય ને તો એ સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરે છે અને આશરો હશે ને તો જ તે આપણામાં રહેલા સ્વભાવો કે આસક્તિ એ દૂર થશે। તમે વિચાર તો કરો કે આપણે જે પ્રથમ શબ્દ જ બોલીએ ને ધન્યોસ્મિ,
ખરેખર આ ધન્યતા અહોભાવ થાય છે કે આપણા કેટલા મોટા ભાગ્ય. મહંત સ્વામી મહારાજ કહે છે ને કે આપણને પ્રાપ્તિ એ ગિરનાર જેવી થઈ છે અને આપણા જે પ્રશ્નો રહ્યા ને ધૂળના ઢેફા જેવા છે. પરંતુ આનાથી વિરુદ્ધ આપણે વિચારીએ છીએ. આપણે પ્રાપ્તિ સાવ ઢેફા જેવી કરી નાખી અને આપણા જે પ્રશ્નો રહ્યા ને એ હિમાલય જેવા મોટા કરી નાખ્યા. આમ તો સ્વાભાવિક રીતે એ લોકો છે ને પ્રશ્નો સૌ સામાન્ય હોય છે, પણ એ નાના પ્રશ્નને પણ મોટા પ્રશ્નો આજે કરે છે. અરે ઘણા બધા એવા કેસીસ છે આજે સમાજની અંદર, પરિવારની અંદર જોવા મળે છે કે આજે 100, 200, 500 રૂપિયામાં વ્યવહાર કાઢી નાખે. અરે એક સામાન્ય એક ફોન ન કર્યો હોય તો એમાં ખોટું લાગી જાય છે. અરે એટલું જ નહીં, પરંતુ આજે એ રેગ્યુલેટરમાં 2 ઉપર કે 3 ઉપર કે 5 ઉપર પણ પંખો જો ન કરવામાં આવે ને તો છૂટાછેડાના પણ પ્રશ્નો એ આજે સમાજની અંદર આપણને જોવા મળે છે. આવા આપણે સમાજની વચ્ચે રહીએ છીએ, પરંતુ તમે વિચાર કરો કે કેવા ભગવાન ને કેવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એ વસંત પંચમીનો દિવસ એ જે આપણે ગઈકાલે ગયો ત્યારે આપણને જોવા મળ્યું કે શાસ્ત્રીજી મહારાજે કેવો દાખલો કર્યો છે. એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રખર પ્રવર્તક એમ નામ આપણે એમને નથી કહ્યું, કારણ કે આ જ્ઞાન સાચું છે, આ સિદ્ધાંત સાચો છે. અને જો એટલે જ તે દિગંતમાં આજે ડંકા વાગી રહ્યા છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના. આમ તો છે ને જીવન તો બધાને મળ્યું છે, પણ જો ધન્યતા નથી મળતી. આજે માણસ છે ને દિવસ દરમિયાન કેટલી વખત પોતે મરી જાય છે. હું તમને ઉદાહરણ આપું કઈ રીતે મરી જાય છે. તો કંઈક કામ ન થયું ને તો શું બોલે, એ મરી ગયો. કંઈક આપણને કંઈક ભૂલ થઈ ગયો, એ મરી ગયો. આવી રીતે દિવસ દરમિયાન આપણે કેટલી વખત મરી જઈએ છીએ. આપણને એ જે સુખ આવવું પડે, એ જે ધન્યતાનો અનુભવ થવો પડે ને એ આપણને થતો નથી. તો જો ભગવાન અને સંત ધન્ય છે અને આપણને એમની પ્રાપ્તિ થઈને એથી આપણને ધન્યતા પ્રાપ્ત થાય છે. યોગી બાપા તો વારંવાર પોતે બોલતા કે આમ બગાસું ખાતા એ સાકરનો ગાંગડો કોકવે મોઢામાં મૂકી દીધો, એટલા આપણે ભાગ્યશાળી કે છીએ. તો જો જીવનમાં અહોભાવ પ્રાપ્ત થવો ને એ એક મોટી વાત છે. તમારી પાસે પૈસા હોય, ધન હોય, સારું સારું જમવાનું હોય, સારા સારા સ્થળે ફરવા જાઓ, પરંતુ વાસ્તવમાં તે એ વસ્તુ તમને સુખી ન કરી શકે, એ તમને અહોભાવ એ આપી ન શકે, તો એ વસ્તુ ધન કે પૈસા કે ખાવું પીવું શું કામનું. અને જો આ વાક્ય જ એક મોટું છે કે આ મારા કેવા મોટા ભાગ્ય. જ્યારે ખાલી આટલું કહીએ ને ત્યારે આપણને એક અંતરમાં એક શાંતિનો એક અનુભવ થાય છે. વચનામૃત ગઢડા મધ્યના 9મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે ઘણી બધી વખત વાત એકની એક કરી છે કે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે ને એના પુણ્યનો પાર આવે એમ નથી. અને એવું જાણીને સત્સંગી હોય ને તો તેને તો પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ. પણ જો આપણને આ કૃતાર્થપણું આપણે એ માની નથી શકતા ને, એટલે આપણા જીવનમાં એ પ્રશ્નો રહ્યા ને એ આપણને મોટા લાગે છે. પણ જો એક વખત કૃતાર્થપણું માની જાય, એટલે જ તે જો મહંત સ્વામી મહારાજે 1 વર્ષ પૂર્વે જુનાગઢની અંદર જ્યારે પોતે વિરાજમાન હતા ત્યારે તેમને એક પત્ર લખીને સર્વે એ આશ્રિત હરિભક્તોને કહ્યું કે પ્રાપ્તિનો એ વિચાર કરવાની વાત કરી છે અને પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરો. આ એમનામ એમને કહ્યું નથી, કારણ કે આપણને પ્રાપ્તિ થઈ છે ને એનું આપણે સુખ નથી લઈ શકતા. હવે તમારી પાસે લાખ કરોડ અબજો રૂપિયા હોય અને તો તમે જો એ પૈસાને વાપરો નહીં અને માનો નહીં, અનુભવો નહીં, તો એ પૈસા તમને એ અંદરથી અહોભાવ એ તમને આપી ન શકે. જો દુનિયાનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યારે બુદ્ધિ કે સત્તા કે સંપત્તિ કે શરીર કે બળ આ બધે તે આશ્રય સ્થાન તકલાદી પુરવાર થયા છે ને ત્યારે ભગવાનનો આશરો જ ઉપયોગી થાય છે. અને છેલ્લે જો આ લોકના પણ એ સગા સંબંધી પણ કામમાં નહીં આવતા હોય ને ત્યારે આપણે ભગવાનના આશરે જશું તો ભગવાન આપણને એવી બુદ્ધિ સુજાડશે. અમેરિકાએ અવકાશની અંદર જો આધિપત્ય એ જમાડવા માટે એક આમ હોડ બકેલી, અને એ સમયની એક ઘટનાની આપણે વાત કરીએ 1970ની આ ઘટના છે. તો હવે તારીખ 11/4/1970નો એ દિવસ, અને અમેરિકી અવકાશયાન એપોલો 13
ના ઉડ્ડયનના 55 કલાક પછી અમને ખ્યાલ આવ્યો કે અહીંયા ઓક્સિજનની છે ને બળતણ ટાંકીમાં આગ લાગી છે. એટલે આ યાનનું તો ચંદ્ર ઉપર ઉતરાણ કઈ શક્ય એ બની ગયું. હવે તો એ અવકાશ યાત્રીઓ તો હેમખેમ પૃથ્વી ઉપર આવે એનો એક જ માર્ગ બચેલો. જોકે એ બહુ તે આમ કહેવાય ને કે જોખમકારક હતો, કારણ કે એ સહેજ અકસ્માત એ સમગ્ર યાનને એ અગનગોળામાં ફેરવી દે એમ હતું. પણ જો આવી કસોટીની અંદર એ 14/4/1970 ના રોજ એ અમેરિકાની સેનેટમાં કેલિફોર્નિયાના સેનેટર શ્રી જ્યોર્જ મર્ફીએ કહ્યું કે છે ને, આઈ વોઝ થોટ વેન આઈ વોઝ વેરી યંગ that when you are the trouble it is not only wise to look around to help but to look up to. અર્થાત કે મને ભર યુવાનીની અંદર એ શીખવાડ્યું છે કે જ્યારે તમે મુશ્કેલીમાં આવો ને ત્યારે મદદ માટે કેવળ આજુબાજુ જોવામાં જ શાણપણ નથી, પરંતુ ઉપર એટલે જ કે ભગવાન તરફ જોવામાં પણ એ શાણપણે રહેલું છે. અને આ અનુભવના આધારે શ્રી મર્ફીએ એ સેનેટને સૂચન કર્યું, વિચાર કરો કે જે દેશ વિકસિત છે, જેની પાસે ઘણી બધી ટેકનોલોજી છે, અરે જેની પાસે એવી બુદ્ધિ ક્ષમતા છે, પણ છતાં પણ એ સેનેટના બધાય સભ્યોને સૂચન કર્યું કે અવકાશયાન અને અવકાશ યાત્રીઓના જો સહી સલામત ઉતરાણ માટે આપણે સમગ્ર દેશે એ પ્રાર્થના કરવી પડશે. અને એવી જાહેરાત કરવામાં આવી અને બધાએ આ પ્રસ્તાવ વધાવી લીધો અને અમેરિકી અખબારોમાં પણ સમાચાર ચમક્યા કે ધ સેનેટ પાસ્ડ a resolution today calling on all Americans to pause at 9 o'clock tonight to pray for the safe return to Apollo 13 astronauts. કે સેનેટે ઠરાવ પસાર કર્યો છે કે એપોલો 13 ના અવકાશ યાત્રીઓની એ સુરક્ષિત વાપસી માટે આજે આપણે 9 વાગ્યે બધાએ અમેરિકનોએ પ્રાર્થના કરવામાં જોડાવાનું છે. ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, ચંદ્રયાન 3, પણ ચંદ્રયાન 3 ની જો સફળતા પાછળ જો રહસ્ય હોય ને તો એ પ્રાર્થના જ હતી. એ ભગવાનને જ્યારે આપણે આશરે જઈએ છીએ ને, ભગવાન જેવા સંતના આપણે શરણે જઈએ છીએ ને, ત્યારે એ કાર્ય થઈ શકે છે. અને જો સમગ્ર દેશે એ ભગવાનની સામૂહિક શરણાગતિ સ્વીકારી અને પાછું એનું ફળય પ્રાપ્ત થયું 17/4/1970 ના રોજ એ અવકાશયાન અને અવકાશ યાત્રીઓ હેમખેમ આવી પહોંચ્યા. કદાચ એટલે જ તે અમેરિકાના ચલણી નાણાં ઉપર એ ગૌરવભેર છપાતું હશે ને કે ઇન ગોડ વી ટ્રસ્ટ, કે અમે ભગવાનમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. તો જો આ એક પ્રકારનું આશરાનું એક બળ છે. જો જ્યારે કોઈ કામમાં આવતું નથી ને ત્યારે ભગવાનનો આશરો કામમાં આવે છે. જો આજે તો આ સંસ્કારે બધા સંબંધીઓ આપણને મળ્યા છે, પોતપોતાના એ કર્મોને આધીન એ આપણને મળે છે અને છૂટે છે, બધા પોતપોતાના સ્ટેશન આવે, પણ જો અંતકાળે કોઈ સગું નથી આપણું, એ આપણે વાત માનીએ પણ છીએ, પણ વાસ્તવમાં આપણે જો ભગવાન અને સંતને શરણે જઈએ ને તો આપણું ઘણું ખરું કાર્ય એ સરળ પણ થતું જોવા મળે છે. જો આપણે પૂર્ણ કામોસ્મી, કારણ કે આ લોકની કોઈ પણ વસ્તુ મળે ને એનાથી આપણને તૃપ્તિ નથી થતી, અધૂરું જ રહે છે. એટલે કે આપણને પૂર્ણ કામ પણ અનુભવ નથી થતો. તમે ગમે એટલું સારું જમો, ગમે એટલું જોવો, ગમે એટલું તમે ફરો હરો, ખાઓ પીઓ, મજા કરો, પણ અંતે આપણને પૂર્ણ કામ પણ અનુભવ નથી થતો. પરંતુ જો ભગવાનનો સંબંધ એવો છે ને કે જે પામ્યા પછી બીજું કાંઈ પામવાનું બાકી રહેતું જ નથી. એ તૃપ્તિનો અનુભવ તો એ ભગવાન અને સંત જ આપણને કરાવી શકે. યાદ કરો નરસિંહ મહેતા, યાદ કરો એ મીરાબાઈ, યાદ કરો એ ગંગા સતી પાનબાઈ, કે જેમના જીવનની અંદરથી એ આપણને સ્પષ્ટ ભગવાનની પ્રાપ્તિ સુધી એમનો એક વિચાર સ્પષ્ટ હતો, એમનો માર્ગ એક સરળ હતો કે મારે આ જ માર્ગે આગળ વધવાનું છે, મારે ભગવાનને પામવાનું છે. કારણ કે જો આવો અનુભવ આપણને સત્સંગની અંદર ઘણી બધી વખત થાય છે કે દેહ મૂકી જેને પામવા તે દેહ છતાં મળ્યા અહીં, અને આપણને એવા ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. પ્રમુખ સાંઈ મહારાજને છે ને કોઈક ભક્તે કીધું કે આપને છે નોબલ પ્રાઇઝ તો મળવું જ જોઈએ, ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે શું કીધું, મને તો છે નોબલ પ્રાઇઝના મળી ગયા છે. એટલે કે કોણ? શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ.
તો જો આ એમના માટે એ મુખ્ય નોબલ પ્રાઇઝ છે. તો આ વાક્યની અંદર જ તે આપણને એ પૂર્ણ કામોસ્મીનો એ સ્પષ્ટ આપણને ભાવના દેખાઈ આવે છે. જો આવી ભાવના આપણે પણ રાખવાની છે. આ સત્સંગ દીક્ષા પારાયણની અંદર એ આપણે વિવિધ શ્લોકોનું આપણે નિરૂપણ સાંભળવાના છીએ. પરંતુ આ નિરૂપણ એ આપણને કંઈક ને કંઈક શીખવશે, કંઈક ને કંઈક સમજાવશે, કંઈક ને કંઈક સાચો રસ્તો શીખવશે. આજનો આપણો આ પ્રથમ દિવસનો જે આશ્રય દીક્ષા મંત્ર છે ને, એ આપણને એક પ્રતીતિ કરાવે છે કે કેવા આપણને ભગવાન મળ્યા છે, કેવા સંત મળ્યા છે, કેવી ગુણાતીત સત્પુરુષ મળ્યા છે, કેવા મને સંતો મળ્યા છે, કેવા મને હરિભક્તો મળ્યા છે, અરે કેવા શાસ્ત્રો મળ્યા છે અને કેવા એ મંદિરો મળ્યા છે. તો આ પૂર્ણ કામ પણ આપણે રાખવાનું છે. મહાભારત કાળની અંદર જ્યારે છે ને દ્રૌપદીને હવે લાજહીન કરવાનો હીન પ્રયાસ દુર્યોધને કર્યો અને દુશાસનને આદેશ આપવામાં આવે છે, એટલે પોતે એના હાથ પરાણે ખેંચીને ભર સભાની અંદર લાવવામાં આવે છે. આપણને દ્રશ્ય ખ્યાલ છે કે એ દ્રૌપદી ભર સભાની અંદર પોતે નિર્લજ થઈને પોતે ઊભા હોય છે. અરે પોતે ભીખ માગે છે પોતાના શરીરની રક્ષા માટે. કારણ કે દુશાસન દ્વારા એ પ્રયત્ન સાડી ખેંચવામાં આવે છે. ત્યારે દ્રૌપદીએ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, અરે 5 જે પાંડવો હતા એના પ્રતાપી પતિઓ હતા એની સામે જાય છે, ગરગડે છે, પોતે ભીખ માગે છે કે મને તમે બચાવો. પરંતુ જો કોઈ એની રક્ષા કરતા નથી, પણ ત્યારે એ પોતાના દાંતમાં આમ છે ને સાડી ભીંસી બધા આમ સ્વયંના બળે બચવા માટે પ્રયત્ન કર્યો. પરંતુ આપણને પણ ખ્યાલ છે કે એ દ્રૌપદી એમાં પણ નિષ્ફળ જાય છે. અને ત્યારે એ ભગવાનને યાદ કરે છે. એ શ્રી કૃષ્ણ ભગવાન બોલે છે અને ભગવાન પોતે ચીર પૂરવા માટે આવે છે. પરિણામ એ આવ્યું કે 10,000 ગજબલ ઘટ્યો પર ગજ ઘટ્યો નહીં ચીર. એ 10,000 હાથીનું બળ કોનામાં હતું? તો એ દુશાસનમાં હતું. એ ચીર હરણ કરતા કરતા થાકી ગયો, પરંતુ દ્રૌપદીના શરીર પરથી આમ 10 ગજ કપડું પણ ન ઘટ્યું. તો જો આશરાનો પ્રતાપ છે, આપણે કેવા ભગવાન અને કેવા સંતને આશરે છીએ ને, એનો આ પ્રતાપ છે અને એનો આ મહિમા છે. જો આશરાની ઉત્તમ રીત છે કે અક્ષર બ્રહ્મ સ્વરૂપ એ ગુરુએ જે સ્વરૂપ ઓળખાવ્યું તેના શરણે જવું. કારણ કે તેઓ જીવને ભગવાનને જોડનારનો એક સેતુરૂપ ગણાય છે, એક પુલ છે કે જ્યાં આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. પૃથ્વી ઉપર શ્રીજી મહારાજ આવ્યા તો એમને 5 અનાદિ તત્વોનું જે જ્ઞાન આપ્યું, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એ બ્રહ્મ કહેતા, અક્ષર બ્રહ્મ કહેતા સત્પુરુષ વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ આપણને પરબ્રહ્મ સુધી પહોંચાડશે. જો લોયાનું 7મું વચનામૃત યાદ કરો કે બ્રહ્મરૂપ થયા વિના એ પરબ્રહ્મની ભક્તિ નથી કરી શકાતી. પણ બ્રહ્મરૂપ કોણ કરશે? તો એવા જે સત્પુરુષ હશે, અક્ષર બ્રહ્મ હશે ને, એ આપણને બ્રહ્મરૂપ કરશે અને પરબ્રહ્મની ભક્તિના અધિકારી બનાવશે. તો આપણે એવા સંતના શરણે છીએ, એટલે હવે આપણે પૂર્ણ કામ છીએ. વચનામૃત ગરડા પ્રથમના 72મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય છે કે જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને એનું પણ કલ્યાણ થઈ જાય. તો મારે કલ્યાણનો શું સંશય છે? હું તો કૃતાર્થ છું. અને જે કંઈ સાધન કરું છું ને, એ તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. જો એમ સમજે તેને ભગવાનનો એ મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. તો આપણે તો હવે જે દિવસે પાકો નિશ્ચય થઈ ગયો ને મહાત્મ્ય સહિત, કલ્યાણ થઈ ગયું. અરે આપણું તો કલ્યાણ થઈ ગયું, પણ આપણા કોઈકે દર્શન કર્યા, આપણી કોઈકે વાતો સ્વીકારી અને એના જીવનમાં અમલ કરવાનો પ્રયત્ન કર્યો ને, તો એનું કલ્યાણ થયું. તો તમારે શું શંકા કરવાની જરૂર છે? હજી તો ઘણા બધાને એવું જ લાગે છે કલ્યાણ થશે કે નહીં થાય. ઓલા મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એનો બદલે સર્વે જનને જણાવવું. આ બિરુદ તો મહારાજે આપ્યું, પણ તેડવા આવશે કે નહીં આવે? આવી અશંકા વચ્ચે એ આપણે સૌ કોઈ જીવી રહ્યા છીએ. પણ આપણે આ સત્સંગ સ્વીકાર્યો, આપણે આ સત્સંગી થયા અને પાકા ભક્ત થવાનું, પાછું કાચા પોચા નહીં.
કારણ કે કાચા પોચા જેવું કામ ભગવાનને સંતને ગમતું નથી. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે, મારો હરિભક્ત કહેવાયનો ને એની તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. તો જો આપણને આ ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ, આપણામાં રહેલા સ્વભાવ કે આસક્તિ કે કસર એ રહેવા નહીં દે. એ ટાળવા માટે ઘણા બધા એ આપણા સામે એવા પ્રશ્નો આવશે, એવી પરિસ્થિતિ આવશે, એવી ઘટનામાંથી આપણે પસાર થવું પડશે. પણ જો યાદ તો એ જ રાખવાનું, મારું તો કલ્યાણ થઈ જ ગયું છે. હવે હું જે સાધનો કરું, તપ કરું, વ્રત કરું, જપ કરું, અરે જે કરું ને એ ભગવાનને પ્રસન્ન કરવા કરું છું. તો જો આવો ભગવાનનો એ મહાત્મા સહિત આપણે નિશ્ચય જાણવાનો છે. અને જો મહાત્મા જ્ઞાન નિશ્ચય હોય ને, તો ભગવાન અને સંતને અર્થે શું ન થાય. અરે ભગવાન અને સંતને અર્થે લોક લાજનો ત્યાગ થાય, ધનનો ત્યાગ થાય, પૈસાનો ત્યાગ થાય, સ્ત્રી પુરુષનો ત્યાગ કરે, પુરુષ સ્ત્રીનો ત્યાગ કરે. પણ જો મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો શક્ય છે. આપણે બીજા 2 વચનામૃતના કોટેશન જોઈએ, જેથી આ વાતની વધુ આપણને પ્રતીતિ થાય. ગરડા એ પ્રથમ મધ્યનું 62મું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજે કહ્યું છે કે સંસારને વિશે ભગવાનને, ભગવાનના ભક્તનો તો મહિમા અતિશય મોટો છે ને ગમે એવો પામર ને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો જીવ કૃતાર્થ થઈ જાય છે. એવો ભગવાનને, ભગવાનના એ ભક્તનો મહિમા છે. તો જો મહિમા, ગુણાતીતાનંદ સ્વામીએ પેલા પ્રકરણની પહેલી વાતની અંદર કહ્યું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. તો જો આપણે આશ્રિત થયા એટલે જીવ કૃતાર્થ થઈ ગયો. અરે વરતાલનું 12મું વચનામૃત તમે જુઓ તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે, મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ગયું છે. અને જે મારું દર્શન કરશે, મારી વાર્તા સાંભળશે ને, તે જીવ પણ સર્વે પાપ થકી મુકાઈને પરમ પદને પામશે. તો જો એવી રીતે જો ભગવાનનો આપણે મહિમા સહિત જે નિશ્ચય રાખીશું ને, અને એના વિશે જો કૃતાર્થપણું આપણે માનીશું ને, તો એ વાત બધાએ ખબરદાર થઈને આપણે પાળવાની છે. આ મહારાજના શબ્દો છે. અને જો આશરાની ઉત્તમ રીત જે આપણે હમણે વાત કરી એમ, અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુને એનું આપણે સ્વરૂપ ઓળખવાનું છે ને એના શરણે જવાનું છે. અને એ જ આપણને ભગવાનમાં એ જોડશે. મુંડક ઉપનિષદ પણ કહે છે કે અમૃતસ્ય સેતુ, અર્થાત કે આ અક્ષર બ્રહ્મ જ એ અમૃતમય ભગવાનને પામવા માટેનું સેતુ રૂપ છે. તમે કઠોપનિષદ પણ આ જ વાક્યને પોતે દોહરાવે છે, યહ સેતુરી જાનાનમ અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તીર્તિક્ષતામ પારમ નાચિકેતમ શકેમહી. એટલે કે પરમાત્માની જો સમીપે જવા માટે એ અક્ષર બ્રહ્મ સેતુ સમાન છે. જો સેતુની વિશેષતા એ છે કે આમ પામર જીવ હોય ને એને પણ પાર ઉતારી દે. એટલે અહીંયા જો અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણ શ્રેયાત, એ અક્ષર એ ગુરુ યોગેને એટલે શું, તો અક્ષર બ્રહ્મ સમાન ગુરુ, એ દ્વારા ભગવાનનો આશ્રય કરવાની વાત રહીને એ સચ્ચાઈ છે. અને એ ઉચ્ચારાય એમ નામ નથી. અને જો એ રીતે જ તે આપણે એ ભગવાન અને સંતને એ કામ કરવાનું. જો એક વખત આશ્રય ગયા ને તો આપણે ધન્ય પૂર્ણ કામ નિષ્પાપ નિર્ભય અને સુખી બની જશું. મહંત સ્વામી મહારાજ આ શ્લોકની અંદર આપણને આ જણાવે છે. જો નિષ્પાપ, બધાય પાપ આપણા એ બળી જશે. કારણ કે આપણા પૂર્વ જન્મમાં અને આ જન્મના અનંત પાપ રહ્યા ને એ આશ્રયથી આ બળી જાય છે. એટલે આપણે આશ્રય દીક્ષા મંત્ર કીધો છે. આપણે આશરો લીધો, કોનો લીધો, તો અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણ શ્રેયાત. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહે છે ને વારંવાર કે કર્મના છે ને કરોડો કોઠાર ભર્યા છે. જ્યારે આમ અબજોપતિ દત્તક લે ને ત્યારે આમ બધું દેવું એક સાથે ચૂકતે થઈ જાય. તો એમ છે ને આશરાથી બધા રહેલા સંચિત કર્મો રહ્યા ને એ મુક્ત થઈ જાય. જો સંચિત કર્મ, ક્રિયામણ કર્મ ને પ્રારબ્ધ કર્મ, તો આ સંચિત જે સંગ્રહ કરેલા કર્મો છે ને મુક્ત થઈ જવાશે. જો ભગવાનની ઈચ્છા રહ્યું ને એ જ આપણું પ્રારબ્ધ થઈ જાય. પણ જો આપણો આશરો આવો અચળ હોય ને, દ્રઢ હોય ને, મહાત્મા જ્ઞાન યુક્ત નિશ્ચય હોય ને તો શક્ય છે, બાકી શક્ય નથી. જો દેવાનંદ સ્વામી પણ એટલે જ કે છે ને, અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ
અંતકાળે સગુ નહીં કોયનું રે. પણ જો અતિ મોટા પુરુષને આશરે, એ પૂર્વ જન્મના પણ આપણા પાપ એ બળી જશે. જો નિષ્પાપ થયાનો અનુભવ થાય ને, કે ભૂંડી પ્રકૃતિઓ કે ભૂંડા સંસ્કારો નાશ થાય જ છે. જેમ જેમ જો સમજણ આવતી જાય ને, એમ એમ આનો અનુભવ પણ થાય છે. અને જો સમજણમાં જ સુખ છે. કારણ કે રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક બેક સબ દુખિયા, જૂઠો તન અહંકાર में. એ સમજણ જેના જીવનમાં છે ને, એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એ નડશે નહીં. અને ખરેખર ગરુડા પ્રથમનું તમે 58મું વચનામૃત જોવો, તો એમાં શ્રીજી મહારાજ કહે છે કે અતિશય જે મોટા પુરુષ હોય એના ઉપર જો રાજીપો થાય તો એના ગમે એવા મલિન સંસ્કાર હોય ને તોય નાશ પામે. તો મલિન સંસ્કારોનો જો નાશ કરવો હોય તો અતિ મોટા પુરુષને એ આપણો રાજીપો આપણા ઉપર વરસાવવો પડે, કૃપા થવી જોઈએ. પણ એમનામ કઈ રાજીપો મળે નહીં. એમના વચન પ્રમાણે આપણે આપણું જીવન જીવવું જોઈએ. વરતાલનું 14મું વચનામૃત, સત્પુરુષનો આશરો કરે ત્યારે ગમે તેવો પાપી હોય પણ અતિ પવિત્ર થઈ જાય છે અને એને સમાધિ થઈ જાય છે. તો જો સત્પુરુષ ભગવાનની ભેટ આપે છે અને મહિમા સમજાવે છે, એટલે એ સત્પુરુષના આશરાનું એ આટલું એ મોટું ફળ છે. અને આ ફળ આપણે પ્રાપ્ત કરવાનું. જો આપણે નિર્ભય થઈ ગયા છીએ, આપણે હવે જે બીક લાગે છે ને, એ બીક રહીને એ ખરેખર ભય રહ્યો ને, એ અજ્ઞાનનો ભય છે. એ હજી આપણે એ સાચી રીતે આપણા સત્પુરુષ આપણી ગુણાતીત ગુરુ પરંપરાને સમજી નથી શક્યા, ભગવાનને ઓળખ્યા નથી, એટલે આપણને ડર ને ભય લાગે છે. તમે જો જીવ પ્રાણી માત્રને કોઈ ને કોઈ ભય તો સતાવતો જ હોય છે. મૃત્યુનો ભય હોય, ભવિષ્યનો ભય હોય, ભૂતનો ભય હોય, રોગનો ભય હોય. અમુકને કેવા ડર હોય કે આ મરીને મારું શું થશે. પણ જો આપણે ભગવાનના આશરે જશું ને, ધન્યતા કૃતાર્થતા આપણે અનુભવીશું. એ પૂર્ણ કામપણાની આ અનુભૂતિ સાથે છે ને, ભગવાનનો જે આશ્રય રહ્યો ને એ જીવને નિષ્પાપ કરી મૂકે છે. અને ગમે એવો પાપી જીવ હોય એ પવિત્ર થઈ જાય છે. પણ જો ભગવાનનો આશરો કરવી ને તો નિષ્પાપથી પણ નિર્ભય પણ બની જવાય છે. આમ તો છે ને ભય રહ્યો ને માનવીય પ્રકૃતિ ગણી શકાય. આજના મનોવૈજ્ઞાનિકો તમે જો જુદા જુદા 250 થી વધુ પ્રકારના ભય, જેને અંગ્રેજી અંદર ફોબિયો કહેવામાં આવે છે, એનું વર્ણન કરવામાં આવે છે. કેટલાકને તમે જોજો એકાંતની અંદર બીક લાગતી હોય, કેટલાકને એ ભીડનો ભય સતાવે, તો કેટલાકને છે ને ઊંચાઈએ જઈને એટલે એને જીવ ઊંચો થઈ જાય. ઘણાને પાણીનો ભય હોય, કેટલાકને અંધારું બીવડાવે, કેટલાકને આમ પશુ પક્ષીઓ આમ એરુથી ન બીવે, પણ ઢેટ ગરોળી આવે ને તો એને જ બીક લાગે, એને ઉંદરથી બીક લાગે પણ સાપથી બીક ન લાગે. આવું ઘણા બધાને હોય છે. એટલે આવા તો ઘણા બધા પ્રકારના ભયો હોય છે, એ બધાને એ થથરાવે છે. પણ જો મૃત્યુ માનવીને ડરાવે રડાવે છે, કારણ કે તેને અત્યારની દુનિયામાં આસક્તિ છે અને મોત પછીની દુનિયા એ અગોચર છે. એટલે મરીને મારું શું થશે ને, આ જે રહ્યું ને વિચાર, એ મોટામાં મોટો ભય ગણી શકાય ને એ વધારેમાં વધુ ફફડાવે છે. તમે જુઓ કે તક્ષક ઋષિ હતા, શમીક ઋષિ આમ તો, અને એમના તે જે રાજાએ અપમાન કર્યું, મરેલો સાપ હતો એ આ ઋષિના એ ગળામાં વીંટળે છે અને નાગ પછી શ્રાપ દીધો કે 7મા દિવસે તક્ષક નાગ આવીને તને કરડશે, તારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા ભયભીત થઈ જાય છે. આ તો વ્યાસ ભગવાનના તે પુત્ર એવા સુખદેવજીએ પછી ભાગવતનું એ જ્યારે એમને કહીએ અને ત્યારે 5મા દિવસે પોતે નિર્ભય થઈ જાય. જો આ કથા વાર્તાની શક્તિ છે, કથા વાર્તાનો પાવર છે. પણ જો આશરો થાય ને તો આ ભયમાંથી મુક્ત થાય, બાકી કાંઈ થાય નહીં. તમે ગમે એટલું કરો ને તમારી રીતના, પણ એમ ભયમાંથી નિર્ભય નથી થવાતું. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે કે જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય અથવા 100 કરોડ રૂપિયા હોય તો તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત છે કે 2000 બક્તરિયા ભેળા હોય તે લૂંટાવાની બીક ન લાગે. એમ જ મહિમા સમય સહિત નિશ્ચય વાળાને બીક નહીં. તો જો ભગવાન અને સંતનો આશરો થાય એટલે ભયમાંથી મુક્ત થવાય છે. એટલે સ્વાભાવિક તે કરોડો રૂપિયા હોય તો કઈ વાંધો આવે નહીં. અને 2000 બક્તરિયા એટલે શું, એવા લોકો તમારી સાથે હોય તોય તે કઈ લૂંટાવાની બીક ન લાગે. એમ આ બધાએ આપણે આવા વાક્યો ને આવા શબ્દો અને આ કથા વાર્તા સાંભળે છે ને, જો આ સત્સંગ દીક્ષા પારાયણ
એ ખરેખર આપણા જીવનને એક નવી દિશા આપશે. આપણને એક એવું સચોટ સાચું એક પથદર્શક છે, એક માર્ગદર્શક આપણને સૂચન કરશે કે જેથી આપણા ભવિષ્યની અંદર એ જે આ સંતનો આશરો કે ભગવાનનો જે આશરો કર્યો છે, પણ આ ભય તો એમનામ આપણને સતાવે છે, તો એમાંથી મુક્ત આપણને કરશે. જો આ લોક અને પરલોકની આ બધી તે જવાબદારી છે ને મહારાજ સ્વામી ઉપાડી લેશે. અને એટલે જ તે તમે જુઓ કે ઘણી બધી વખત મૃત્યુ માનવીને ડરાવે ને રડાવે છે, કારણ કે આસક્ત છે, હમણે વાત કરી તેમ. પણ આવા સમયે જો ભગવાનનો આશરો કરીએ તો નિર્ભયતા આવી જાય, કારણ કે શ્રીજી મહારાજે એ પોતે જ તે એ બાંયધરી આપણને આપી. શું બાંયધરી આપી છે? મહારાજનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એન બદલે તે સર્વે જનને જણાવવું. તો જો આ શ્રીજી મહારાજે એ આપણને અભય વરદાન તો આપ્યું છે, પણ પાકા પાયે બાંયધરી આપી દીધી છે. અને તમે વિચાર તો કરો કે જ્યારે નીલકંઠ વર્ણી એ જ્યારે એમનું કલ્યાણકારી વન વિચરણ પૂરું થયું અને રામાનંદ સ્વામીએ પછી 2 વર્ષ બાદ, હવે 19 વર્ષની એમની ઉંમર છે, 20 વર્ષની, 19-20, અને ત્યારે એમને ધુરંધરા એમને સોંપી, ત્યારે રામાનંદ સ્વામી પાસે 2 વરદાનો માગે છે. અને આ 2 વરદાનો કયા કયા? કે તમારો આશ્રિત હશે એ અન્ન વસ્ત્ર કરીને દુખી ન થાય, અને એક વીછી કરડવાનું દુઃખ લખ્યું હોય ને તો એને ન થાય, મને રૂવાડે રૂવાડે અનંત કોટી એ વીછી કરડવાનું દુઃખ થાય. તો જો આ પ્રકારની એ વચનો અજોડ વરદાન એ કહેવામાં આવે છે, આવા વરદાનો ભગવાને આપણા માટે માગ્યા છે. તો હવે તો આપણે નિર્ભય નિશ્ચિત થઈ જવાનું છે. આપણે જે પ્રકારની ટેન્શન લઈએ છીએ ને એ આપણે ભગવાન અને એ સંતના એ આપી દેવાનું છે. અને એ જ તે ભાર રહ્યો ને એ આપણે નથી રાખવાનો. હું પણ રહ્યું ને એ આપણે કાઢીને ભગવાને જ કર્યું છે. ભગવાન જ સર્વ કરતા હરતા છે. આ સમજણ રહીને એ કોઈ પણ ભક્તને સુખી રાખી શકે છે. મૃત્યુનો પણ ભય નહીં. એ પ્રકારની જો નિર્ભયતા આપણા સત્સંગમાં આજે દેખાઈ આવે છે. તમે વચનામૃત ગરુડા અંત્યનું 7મું જોવો તો એમાં લખ્યું છે મહારાજે કે જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આશરો હોય તેને મનમાં એવી બીક ન રાખવી કે હું રખે મરીને ભૂત પ્રેત થઉં, કે રખે ઇન્દ્રલોકને જ પામું, કે રખે બ્રહ્મલોકને જ પામું. એવી આશંકા મનમાં રાખવી નહીં. કેમ જે કે એવો ભગવાનનો ભક્ત હોય તે ભગવાનના ધામને જ પામે, પણ વચમાં ક્યાંય એને ભગવાન રહેવા દે નહીં. તો જો આપણે એકય લોકની અંદર જવાનું નથી, એ જે આશંકા રહીને ઘણી બધી વખત એ શંકા કુશંકા રહીને એ વ્યક્તિને દુખી કરે છે. આપણે એટલે જ આશ્રય દીક્ષા મહંત સ્વામીમાં જે 19મા શ્લોકની અંદર લખ્યો છે ને કે આપણે ધન્ય છીએ, પૂર્ણ કામ છીએ, નિષ્પાપ છીએ, હવે આપણે કંઈ બાકી જ નથી. ભગવાનનો દ્રઢ આશરો રાખવાનો, બસ ભગવાનને પ્રસન્ન કરવા. સંતમાં મન કર્મ વચને કઈ રીતે જોડાઈ જાય એવો ભાવ ક્યાંથી આવે, એવી બ્રાહ્મી સ્થિતિને આપણે એ પ્રાપ્ત કરવાની છે. જો આપણે સુખી જ રહેવાનું છે, કારણ કે સર્વે સુખના નિધિ ભગવાન અને એમના અખંડ ધારક સંત છે. આપણે એમના શરણે જઈએ સુખનો અનુભવ થાય જ તે. પ્રમુખ સ્વામી મહારાજ તો જો ઘણી વખત એક સાખી બોલતા, સુરપુર નરપુર નાગપુર એ તીન में સુખ નાઈ, કા સુખ હરી કે ચરણ में, કા સંતન કે માહી. ઈ સુરપુર હોય કે નરપુર હોય કે નાગપુર, એક કેમ સુખ નથી, કા ભગવાનના ચરણોની અંદર કા સંતમાં પાસે. તો જો વચનામૃત ગરડા અંત્યનું 7મું આ જ કે છે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને ભગવાનને ભગવાનના સાધુ, તેથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી. તો જો આપણે ધનમાં સુખ માન્યું છે ને, કે સંપત્તિમાં, કે પછી સ્ત્રીમાં, સ્ત્રી હોય પુરુષમાં, પુરુષ હોય સ્ત્રીમાં, પાછું સ્ત્રી પુરુષ એ પોતાના બાળકોની અંદર હોય. તો આ જે સુખ માન્યા છે ને એ વાસ્તવની અંદર ક્ષણિક સુખ છે. એ ક્ષણભંગુર આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. ભલે આપણને આપણા રૂપ ઉપર એટલું બધું અભિમાન હોય, પણ એ જ આંખો, એ જ પગ, એ જ આપણી ઇન્દ્રિયો રહીને શિથિલ થઈ જશે. કારણ કે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. એ કાલ સવારે એ કેવું થશે ને કોઈ જાણી શકતું નથી, એ ભગવાન અને સંત જાણી શકે. એટલે આપણને જે આપણું રૂપ ઉપર
આપણા ગુણ ઉપર, આપણી આવડત ઉપર, આપણી કળા ઉપર, આપણા ધન ઉપર, આપણા પૈસા ઉપર, આપણી સંપત્તિ ઉપર જે અભિમાન છે ને, અરે રાવણ જેવા રાવણનું પણ અભિમાન અહીંયા રહ્યું નથી. તો આપણું શું અભિમાન રહેવાનું છે? એટલે હું કરું છું એ કરતલ બીજો કોઈ. આપણે કંઈ કરતા નથી. આપણે તો કેવા ચિઠ્ઠીના ચાકર સીવી. એ ભગવાન અને સંત જે પ્રેરણા આપે, જે આપણી પાસે કરાવે, એ આપણે એમનો આભાર માનવાનો. અરે રાત્રે તમે સુવો છો ને તો તમને ઊંઘ કોણ આપે છે? ભગવાન ને સંત. તમને સવાર જગાડે છે કોણ? તો ભગવાન. તોય માણસને શું લાગે છે કે મેં આમ કર્યું, મારાથી આમ થયું, હું હોય ને તો જ થાય. આવા અભિમાની વ્યક્તિઓના આવા તે વિચારો હોય છે ને આવા જ શબ્દો આપણને જોવા મળે છે. એટલે યાદ રાખવું કે આપણું કલ્યાણ છે ને એ થઈ ગયું છે. બીજું કાંઈ જગતની અંદર સુખદાયી નથી ભગવાન ને સાધુ સિવાય. અને આપણને જો સુખનું જો સર્વોત્તમ સ્થાન મળી ગયું હોય ને, હવે પાત્રતા વધે એમ વધુ સુખ આપણને અનુભવાય. એટલે આ રીતે આપણે જો જ્યારે મૃત્યુ પછીની જે અજાણી દુનિયામાં હરી જ હાથ પકડવા ઊભા હોય તો ડર ક્યાંનો હોય. એટલે આ એક આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને શ્રીજી મહારાજે પણ વચરામૃત ગઢડા અંત્યના 7માં કહ્યું છે કે જેને પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનનો દ્રઢ આશરો હોય ને, એને મનમાં એવી બીક નહીં રાખવાની. એટલે એ જે બીક જે રાખવી છે ને એ જ મોટા મોટો પ્રશ્ન. ભૂત પ્રેતમાં, ઇન્દ્રલોકમાં જાઓ, બ્રહ્મલોકમાં જાઓ, કંઈ જવાનું નથી. ભગવાન આપણને કંઈ જવાય નહીં દે. એ આપણને એમના ધામમાં જ તે આપણને એ લઈ જશે. એટલે આવી નિર્ભયતા આપણે રાખવાની છે. અને આ નિર્ભયતાથી જ આપણે આગળ, કારણ કે આપણે કેવી છીએ? સ્વામિનારાયણ શ્રેયાત. એ સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી આ બધું આપણને જો આ સિદ્ધ થઈ જવાનું. નિષ્પાપ થઈ જશું, નિર્ભય થઈ જશું, ધન્ય થઈ જશું, સુખી થઈ જશું. અને એટલે જ તે જો અમારો દ્રઢ વિશ્વાસ રાખશો. જો આ દ્રઢ વિશ્વાસ રાખીએ ને તો કંઈ વાંધો આવે નહીં. તમે જુઓ કે શ્રીજી મહારાજે સ્વયં પોતે જેતલપુરના એ 5મા વચનામૃતની અંદર કહ્યું છે. અને શું વાત મહારાજે કરી, આ વાત ઉપર આપણે વિચાર કરવો જોઈએ. અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ એમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે ને, તેથી અથવા 7 દકાલી જેવું પડશે ને એ થકી રક્ષા કરશું. અને કોઈ ઉગરિયાનો આરો ન હોય ને એવું કષ્ટ આવી પડશે ને તોય રક્ષા કરશું. અને જો અમારા સત્સંગમાં એ ધર્મ બહુ રીતે કરીને પાળશો તો તેને સત્સંગ એ રાખશો, તો નકર નહીં. તો જો અહીંયા આપણને શ્રીજી મહારાજ એ જ ખાતરી આપે છે. પણ જો આપણે આશરો રાખીએ તો આ એમનું વરદાન છે. આ કોઈ સામાન્ય વાત નથી. અને જો અક્ષર ગુરુ યોગેનો, આ વાતને પણ આપણે એ સમજવી જ જોઈએ. કારણ કે અક્ષર બ્રહ્મ ગુરુથી જ ભગવાનનો આવો દ્રઢ આશરો થઈ જાય. જ્યાં જ્યાં ભગવાનને પ્રાપ્ત કરવાની વાત આવે છે ને ત્યાં ત્યાં દરેક જગ્યાએ જો ગુરુની કહેતા કે સંતની વાત આવે જ છે. અને કેવા ગુરુ? સાચા ગુરુ છે, સમર્થ ગુરુ છે, ભગવાનના સાક્ષાત્કાર વાળા ગુરુ છે, એવા બ્રહ્મ સ્વરૂપ ગુરુ છે. અને જો ગુરુમાં જોડાઈએ ને ત્યારે આમ સહેજે સહેજે એ ભગવાનમાં ભક્તિ અને જોડાણ થઈ જ જાય છે. અને ઘણા બધા એ શાસ્ત્રોની અંદર આ વાત ઉચ્ચારેલી છે. એટલે જ તે આ શ્લોકની અંદર પણ મહંત સ્વામી આજે શું કીધું? અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. એ સાચો યથાર્થ જો આશરો આપણે આવા અક્ષર બ્રહ્મ ગુરુના યોગથી શક્ય છે. એટલે મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના યોગથી આ લાખોને સ્વામિનારાયણ ભગવાનનો આશરો થયો છે. અને એ આશરોને એમનામાં રહેલા સ્વભાવો, એમનામાં રહેલી પ્રકૃતિઓ, એમનામાં રહેલા દુર્ગુણો પણ દૂર થયા છે. અને આવા ઘણા બધા પ્રસંગો આપણને એ પ્રાપ્ત પણ થયા છે. એટલે આ વાતને આપણે ધ્યાનમાં રાખવાની છે. ખરેખર આ મહંત સ્વામીમાં જે લખેલ આ 19મા શ્લોક છે, એ આશ્રય દીક્ષા જે મંત્ર છે, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. તમે ગમે એટલી વખત બોલો ને તમને કંટાળો ન આવે. સ્વાભાવિક રીતે એકની એક વાત 2-5 વખત બોલવામાં આવે ને ત્યારે આપણને નથી ગમતું, મનને અને હૃદયને પણ નથી ગમતું. પણ જ્યારે આ શ્લોક વારંવાર બોલીએ છીએ ને ત્યારે આપણને એ અનુભવ થાય છે ને, આ જ મોટામાં મોટી એ આ પ્રગટ ભગવાન, પ્રગટ સંતની એ આપણને નિશાની છે અને આપણને અનુભવ થાય છે.
એટલે આ ખાતરીથી જ શ્રીજી મહારાજનો એ આશ્રિત હોય ને ધન્ય છે, પૂર્ણ કામ છે, નિષ્પાપ છે, નિર્ભય છે અને સુખી પણ આનાથી જ બની શકે છે. અને જેમ સૂર્યના લોકમાં અંધારું ન હોય ને, એમાં સુખ સાગર હરિવર સંગે એ દુઃખ ક્યાંથી રહે? તો જો આપણે અક્ષર બ્રહ્મ ગુરુના યોગે એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો આશરો કરવાનો છે. એ ધન્યતા હોય, કૃતાર્થતા હોય, નિષ્પાપતા હોય, નિર્ભયતા હોય અને એ સુખના એ પંચામૃતનું આપણે એ પાન કરનારો જો ક્યારે થઈ શકે કે જ્યારે આ રીતે મહાત્મ્ય જ્ઞાનયુક્ત નિશ્ચય થાય અને દ્રઢ આશરો થાય ને તો આ શક્ય છે. એટલે ખાસ આજના પ્રથમ દિવસે એ આપણે આ દ્રઢ આશરો કરવાનો છે. અને ખરેખર આ મંત્રનો તાત્પર્ય એ જ છે કે અક્ષર બ્રહ્મ ગુરુના યોગે એ આપણે સ્વામિનારાયણ ભગવાનનો જો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણ કામ છું, નિષ્પાપ છું, નિર્ભય છું, સુખી છું. આ પાંચ જો આપણે અનુભવ હોય ને આપણા જીવન પર્યંત સુધી, તો આ વાતને આપણે એ આગળ રાખવાની છે. અને સત્સંગમાં પ્રવેશ કરીએ ને ત્યારે આપણે હાથમાં જળ રાખીને મંત્ર બોલીએ છીએ. સંતો આપણને બોલાવે છે, સત્પુરુષ આપણને બોલાવે છે. તો આપણે આવી રીતે આ વાતોને દ્રઢ કરીને રાખવી જોઈએ. તો આજના આ સત્સંગ દીક્ષા પારાયણના પ્રથમ દિને આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે આશ્રય દીક્ષા મંત્ર એ જે છે કે ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રેયાત. પણ હું એવો દ્રઢ આશરો કરું, એવો મન કર્મ વચને જોડાવ કે મને છતાં દેહ અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત થાય. તો આજના પ્રથમ દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સત્સંગ દીક્ષા ગ્રંથોમાં અંદર જે ગાગરમાં સાગર સમાન જે આ ગ્રંથની એક વિશેષ વાતો છે, તો આ જે શ્લોક નંબર 19 છે અમે આત્મસાત કરીને એ જીવન જીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.